ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા બ્લોગમાં નવી સવાર સાથે। મારે અત્યારે નીકળવાનું છે અમદાવાદ। તો અત્યારે ઘરે છું, જુઓ નજારો સવારનો। ઘરે બસમાં જવાનું છે, તો ત્યાં જઈને મળું। ચાલો, કિચડ સાફ કરવું પડે। હવે આવું ત્યારે જ, મોટો વરસાદ થાય ત્યારે જોઈએ જતું રહે કે નહીં, બાકી તો આવીને સાફ કરવું પડે। બસમાં જવાવાળા મળી ગયા છે। આ ભાઈ પર कीचड़ कीचड़ ये देखो आ झेर गामना रस्ता। आ स्कूल पासे एकदम कीचड़ थाय छे, जो पाणी નીકળતું નહીં, એનો નિકાસ નહીં થતો, આખું કીચડ થઈ જાય। આપણે પાવડો લઈને વળગે તે બી પણ નીકળવાનું કામ પાણી અહીં ફરી મચ્છર થાય, જાત જાતની બીમારી ચોમાસું આવે તો। બાકી તો સ્કૂલના નાના નાના છોકરાઓ છે, પ્રાઇમરી પ્રાથમિક શાળા ઝેર, બરોબર। ચાલો હવે બસ આવે એટલે બતાવો, જાઓ હવે બહુ સમય પછી બસમાં જવાનું। ઝેર ગામનું બસ સ્ટેન્ડ આવી ગયું છે, કેવી છે હાલત તે બતાડો। બેહાઈને આવ્યું છે, બરોબર। બહુ ઐતિહાસિક છે, 25-30 વર્ષ પહેલાં બનેલું છે। 7:34 થઈ, બસ આવી। બસ આવી ગઈ, હવે બેસીને જઈએ। હવે તમે આગળ કુદરતનો નજારો જુઓ અને કહેજો કેવો છે। નવા ગામ ડેમ વડોદરા બસ આવી ગઈ છે। ભાદરવા દેવનો ડુંગર છે અને
આગળ આપણે દેવલિયા ચોકડી, દેવલિયા ડભોઈથી નીકળી હવે બરોડા તરફ જવા રવાના થયા છે. આ છે કપુરાઈ ચોકડી, વડોદરા. આ છે સયાજીબાગ. એના આગળ આપણે કાળા ઘોડા, MS યુનિવર્સિટી વડોદરા. MS યુનિવર્સિટીનો આ નજારો છે વડોદરા. ઇન્ટરસિટી બસમાં અમદાવાદ જવા નીકળી ગયા બરોડાથી. જો અમદાવાદમાં રિક્ષાવાળા બહુ લૂંટે છે. હું 220 રૂપિયામાં અહીંયા અમદાવાદ સુધી આવી ગયા ઝેરથી. પણ અહીંયા આપણે 14 કિલોમીટર ગીતા મંદિરથી બોપલ હસ્તકલા હાટ, ત્યાંના 250 કીધા છે, 400 રૂપિયા કહેતા હતા. બહુ અઘરું છે. તો સારી રીતે પહોંચી ગયા અમદાવાદ હસ્તકલા હાટ બોપલ. જો સજાવી અહીંયા આ બાજુથી એન્ટ્રેસ છે, પીઠોનો દોયડા સાથે. એ તો પછી બતાવીશ. બાકી આ પહોંચી ગયો છે અમદાવાદ.